નમસ્કાર, સ્વાગત છે આપનું આપણા ગુજરાતમાં નમો ગુજરાતમાં। જનજનનો વિશ્વાસ, સૌનો સાથ, સૌનો વિકાસ આ સૂત્ર ખરા અર્થમાં સાબિત થયેલું દેખાય છે ગુજરાતમાં। વીતેલો દસકો ગુજરાત માટે વિકાસની એક અવિરત ગાથા સમાન બની ગયો છે અને માટે જ રાજ્ય સરકારે 10 વર્ષમાં કરેલા તેના અથાગ પ્રયત્નો, અથાગ પરિશ્રમો તેમજ જનજનની શક્તિ એટલે કે જનશક્તિના ઉપયોગથી વિકાસ જે થયો છે તે વિકાસનું ફળ રાજ્યના લોકો ચાખી રહ્યા છે। એમ કહી શકાય કે રાજ્યના વિકાસને લોકો માણી રહ્યા છે। દેશ આખાએ આપણા રાજ્યના વિકાસને જાણ્યો છે તો વિશ્વ આખાએ ગુજરાતના વિકાસને વખાણ્યો છે અને માટે જ ગુજરાતનો વિકાસ અને આગામી દિવસોમાં આ વિકસિત રાજ્ય વધુ કયા કયા નવા સીમાચિહ્નોને સર કરી શકવાની ક્ષમતા ધરાવે છે તે તમામ વાતને લઈને રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના મંત્ર સાથે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આ સરકાર વિવેકાનંદ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહી છે। ત્યારે કચ્છમાં પણ વિવેકાનંદ વિકાસ યાત્રા યોજાઈ, જ્યાં ભચાઉ ખાતે ભારે જનમેદનીને ભાજપના અગ્રણી નેતાઓએ સંબોધન કર્યું। તો હાલ અત્યારે આપણે એક નજર કરીએ આ જ વિકાસ યાત્રાના કેટલાક અંશો પણ, જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ જનસભાને સંબોધન કર્યું છે। પાર્ટી દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને नेतृत्व आपीने यात्रा लईने अपना लाडेला मुख्यमंत्री श्री नरेंद्र भाई थोड़ी ज वारमां आप सौनी वच्चे पधारवाना छे, त्यारे एमने सत्कारवा माटे मळेली आ विशाल सभामां उपस्थित अमारा सेनापति, गुजरात प्रदेश भारतीय जनता पार्टीना प्रमुख माननीय रणछोड़भाई, मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सौ आगेवानो, पूज्य संतो, वाला भाईओ और बहनों, पत्रकार मित्रों, नरेंद्र भाई 11 तारीखे मां बहुतराजी ना आशीर्वाद लईने आ यात्रानो प्रारंभ करीने आखा राज्य में फरी रह्या छे। एना एक भागरूपे आजे कच्छ जिल्लाना प्रवासे छे, आपने सौने मळवाना छे। स्वामीजीनो संदेशो, एमनी दिशा ए अंगे आपने रूबरू बात करवाना छे। एमनी अने आपनी वच्चे जे थोड़ीक मिनिटो मारा भागमां आवी छे, एमां કેટલીક નાની નાની વાતો એ તમારી સાથે શેર કરવાની ઈચ્છા છે। आ राज्य में नरेंद्र भाई मुख्यमंत्री बन्या आ 7 तारीखे एने 11 वर्ष पूरा थशे। एक दशको वीतीने माथे 1 वर्ष पूરું થઈ ગયું। आ આપણને કોઈ કે કીધું ત્યારે ખબર પડી 11 વર્ષ વીએ ગયા। આની આ ટાઈમ પાસ થઈ ગયો અને આપણને આ વર્ષોની યાદ ના રહી, એનો અર્થ એ થાય છે કે સમય સુખમાં ગયો, નહીતર દુઃખમાં ગયો હોય ને તો આપણે દી ગણતા હોય તો ન જાય, કપાણ હોય ને તો એ ટાઈમ ન જાય, પણ આનંદના દિવસો હોય ને ઝડપથી વ્યા જાય। ઘરમાં ખારો માઠો એવો કોઈ પ્રસંગ બની ગયો હોય દુઃખદ, તો આપને ખબર છે કે કલાકો કાઢવી અઘરી પડે। અને હમણાં નોરતા આવશે ને તે 15 દી ક્યાં જાય ને એ નહીં ખબર પડે, પૂરા થાય ને ત્યારે પછી 2-3 દી તો હલતા બંધ નહીં થાય બધા। એનો હિસ્સમાં વાત કરશે, પછી 2-3 દી નોરતા વીએ ગયા પછી 15 દી નો ટાઈમ ક્યાં વીએ ગયો એ ખબર ના પડે, અને આમ 1 કલાક કાઢવી અઘરી પડે। સુખનો સમય એ ઝડપથી પસાર થાય છે। વિકાસ એ હવે સભામાં ચર્ચવાનો મુદ્દો નથી એવો મારો મત છે, એટલા માટે કે હવે તો તમે એનો અનુભવ કરો છો। હવે આપણા રસ્તા એ ગોઠણે ગોઠણે ખાડાવાળા હતા, એવું બધું આપણે યાદ કરવું પડે। એમ રસ્તાને કારણે આપણા ઘણાને કમરના પ્રશ્નો થતા, એ બધું હવે આપણે યાદ કરાવવું પડે। અને અત્યારે તમે જાઓ એટલે વાત સાંભળવાની ઈ જ મળે એમ કે ગાય ઘા આવ્યા એમ। ગાય ઘા રસ્તા હારા છે લેવાય ને ગાય ઘા શું હોવાય।
ક્યાંય રસ્તામાં ખાંગા થઈ ગયા હોય અને બીજે ક્યાંક પોગાડવા પીડ્યા હોય. હવે ઈ એટલે અમે કહીએ અને તમે માનો એવું નથી. તમે એનો વાત કરો છો. 7-8 વર્ષ પહેલા દવાખાને ગયા હોય તો ડોક્ટરો આપણને વાત કરતા એવું સાંભળાય. 1 કલાક મોડા પીડ્યા, લોહી બહુ વહી ગયું, નહીતર બચી જાય. હવે કલાક મોડા પીડ્યા એમાં તો આપણે કેટલાય બાળી દીધા. કોઈ એ પ્રશ્નની ઉપર વિચાર સુદ્ધા ન કર્યો કે આ કલાક મોડા પડે છે એમાં આપણે એને ઠૂઠામ દેવા પડે છે કે આ કલાક વહેલા પડે એવું કંઈક કરો ને. આ વિષયની માગણી એ કોઈ નહોતી કરી. બોલો આ કેટલું બધું અંધેર આવેલું હતા સુધી મને કહો. અને હવે એવું સાંભળવા મળે છે દવાખાને 10 મિનિટ તમે વહેલા આવી ગયા એટલે બચી ગયા. મને જ કીધું ડોક્ટર, 10 મિનિટ તમે વહેલા પહોંચ્યા. હવે એવું સાંભળવા મળે. કારણ શું? 108 ઉપર ઇન્દ્રના દરબારમાં આનો રિવ્યુ થયો. હમણાં યમરાજાને ઠપકો મળ્યો કે આ તમે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ગુજરાતનો કોટા કેમ પૂરો નથી કરતા? અહીંયા આંકડા વધારે આપ્યા છે એમ જૂના હિસાબે આપતા હોય ને. તો જમરાજા કે મારી પાસે એનું જૂનું મોડલ છે પાડો, અને મોદીએ મૂકી 108, પાડા કરતા મોર ફૂગે છે કે હવે મારેથી કોટા નો પૂરો થાય. હવે લોકોને આ અનુભૂતિ થાય છે. હવે એની એ વિકાસની જે વાત છે એ ગુજરાતની જનતા માણે છે, વિકાસને માણે છે. દેશ આખો જાણે છે, દેશ જાણે છે. આપણે કહીએ આ 17-18 કોંગ્રેસના છે કે 19-20 જણા, એ નથી જાણતા. એ સિવાયનો આખો દેશ જાણે છે. હમણાં 70 કરોડ લોકો 48 કલાક અંધારપટમાં રહ્યા. પોણા ભાગના ભારતમાં અંધારપટ 48 કલાક રહ્યો. આ ભારતની સરકાર હજી સુધી એનું ચોક્કસ કારણ નથી આપ્યું કે હેનું દિવાળું કાઢ્યું હતું. 1-2 નિવેદનો આવ્યા કે કોકે નહોતી ખેંચવાની ખેંચી ગયા, નહોતી ઉપાડવાની ઉપાડી ગયા. પણ દેશ લેવલે આવી વ્યવસ્થા, નહોતું ખેંચવાનું ખેંચી ગયા, નહોતું ઉપાડવાનું ઉપાડી ગયા. દેશનો જનતાનો શું વાત? હજી સુધી એનું કોઈ કારણ નથી આપ્યું. હજી સુધી એવી કોઈ વ્યવસ્થાની માહિતી અમને નથી મળી કે હવે ભવિષ્યમાં આવું નહીં થાય. આ પ્રકારનું શાસન ચાલ્યું. મિત્રો, અંધારપટ થયો ને એમાં આપણી સરકારને ને આપણા રાજ્યની વ્યવસ્થાને એક બહુ મોટો લાભ આડકતરી રીતે થયો. આ અમે કહેતા જ્યોતિર્ગ્રામ છે અમારે ત્યાં 24 કલાક વીજળી અમે ગામડામાં આપી છે, કોઈ છાપતા નહોતા. આ અંધારપટના સમાચાર છે ને તમે અહીંથી નાના નાના પણ મોટા દિલ્હીના, દિલ્હી બહારના જગાડા મારતું હતું એનું નામ ગુજરાત હતું. એટલે ઓલાની વાળા આપણું લખાણું, અંધારાની વાળા અજવાળું લખાણું. એ વગર અમસ્તી અમા વગર પૂનમથી મજા નહીં ને. આ દિલ્હીની સરકારનો આ ગોબરો વહીવટ હોય એને કારણે આપણો વહીવટ વધારે જગાડા મારે. નકર તો એની જ્યાં કાંઈક હરખા હાલતા હોય આપણે વધારે એની સામે પ્રકાશ પાડવા માટે બળ કરવું પડે, જાહેરાત કરવી પડે. આ તો હું જ્યાં કાળું ધાબું હાવ કઈ એને સંભાળ્યા જેવા નહીં. અને મિત્રો, આવી પ્રકારનું શાસન ગુજરાતમાં નરેન્દ્રભાઈ આપે. અને મિત્રો, શાસન આપે એક રીતે જોઈએ તો અમારા પ્રમુખ સાહેબ તો ઘણી વખત બહુ ખુલ્લા મને કહે છે કે અમે સરકારમાં બેઠા છીએ તો એ અમારી ફરજ છે કે આવું શાસન આપવું, લોકોની અપેક્ષા મુજબનું શાસન આપવું એ આપણી ફરજ છે. એટલે આપે, પણ રાજ્યને વિકાસની સાથે સાથે એના સોમાનનો જે વધારો કર્યો છે મિત્રો, કેટલું મોટું આપણને દેશ અને દુનિયામાં આપણા નામની ચર્ચા થાય. કચ્છની ચર્ચાઓ મિત્રો અમે વિધાનસભાના સાક્ષી છીએ. વિધાનસભામાં 2 બાબતે આપણી ચર્ચા હાલ્યા રાખતી, દુકાળ, અછત, ઢોરવાડા. આ 3 મુદ્દાની ચર્ચા. અને એટલે સમજી જવાનું કે આ ચર્ચા હાલતી છે, કચ્છનું કાંક હાલતું છે. આજે આખા દેશની અંદર
હાઈએસ્ટ ગ્રોથ રેટ ધરાવતા જિલ્લા તરીકે જે જિલ્લાનું નામ છે એ જિલ્લાનું નામ કચ્છ છે. હાઈએસ્ટ ગ્રોથ રેટ, દેશનો સૌથી વિકાસ પામતો જિલ્લો એ કચ્છ જિલ્લો. અને આવું જ્યારે આપણે સાંભળીએ તો આપણને આમ ગૌરવ થાય. અને વિકાસની આ નરેન્દ્રભાઈની કામગીરીને કારણે મિત્રો જે ઘટનાઓ બની આંતરરાષ્ટ્રીય સ્તરે, આ જાપાન અણુ યુદ્ધમાં ભાંગીને ભૂકો થઈ ગયું હતું, પાછું એની મેળે બેઠું હતું. દુનિયાની માર્કેટમાં, વિશ્વ બજારમાં આજે પણ મેડ ઇન યુએસએ કરતા મેડ ઇન જાપાનનું વટ આજે પણ છે. એવું જાપાન, આપણો ભારત દેશ આઝાદ બન્યો ત્યારથી ભારતના કોઈ પણ પ્રદેશના, કોઈ પણ પક્ષના, કોઈ પણ મુખ્યમંત્રીને આ જાપાને નોતરું નથી કાઢ્યું. આઝાદ હિન્દુસ્તાનના એક મુખ્યમંત્રીને એને આમંત્રણ આપ્યું, એનું નામ નરેન્દ્ર મોદી છે. હવે તમને કોઈ નોતરા ન આપે એની ઉપાધિ અમારે કરવાની નહીં. આપ્યા જેવા હોય એમ સમજવાનું હોય, આપણે કોઈને કહેવાય નહીં, છાનુમાનું રહેવાય. ટાઈમ મેગેઝિનના પહેલા પાના ઉપર નરેન્દ્રભાઈનો ફોટો છપાણો. મને ફોન આવ્યા, ફોટા છાપવામાં આવે એટલે અમે, આપણને તો ખબર છે કે આપણે જાહેરાત આપીને છપાવ્યા હોય તો ઈ છાપું આમ ઘર પાડીને આપણો ફોટો ઉપર રાખીને મહેમાન આવે તો ઈ જ મોર મૂકી છે. હા, એમ કે આપણું કચ્છ મિત્રમાં આવ્યું છે એમ પહેલા પાના ઉપર આપણી જાહેરાત હોય, એ અડકે પડકે અમને ચા પીવા લઈ જાય ઈ જ દેખાડે. આમ સ્વાભાવિક ફોટો છાપવામાં આવે મજા આવે એમ. તો નરેન્દ્રભાઈ નો ફોટો ટાઈમ મેગેઝિનના પહેલા પાના ઉપર આવ્યો તો ઘણા મારી એરે અરજ કર્યો, મેં ઘણા એરે અરજ કર્યો. કોંગ્રેસના એક નેતાએ નિવેદન આપ્યું કે આમાં કઈ હરખાવા જેવું નથી. મને એ નો સમજાણું, છાનું મના હુકામ નહીં રહેતા હોય. નો હરખાય એનો તો આપણે કઈ એની અપેક્ષા ન હોય કે એને હરખ થાય, એવું તો આપણને સમજણ પડે કે એને નો હરખાવાનું હોય, પણ છાનુમાનું રહેવાનું હોય. એને કીધું કે આમાં કઈ હરખાવા જેવું નથી. આ મેગેઝિનના પહેલા પાના ઉપર તો ઓસામા બિન લાદેનના ફોટા છપાણા છે. નરેન્દ્ર મોદીનો ફોટો પહેલા પાના ઉપર છપાણો, એમાં એને ઓસામા બિન લાદેન આપ્યો. એની મગજની નસોની બનાવટ અંગે તપાસ પંચ નીમવું પડે. કઈ જાતની આ એમની માનસિકતા છે. મિત્રો, આ ટાઈમ મેગેઝિનમાં વર્ષો પહેલા મહાત્મા ગાંધીજીનો ફોટો છપાણો, મહાત્માજી પછી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો છપાણો, અને 1977માં માનની મોરારજીભાઈ દેસાઈનો ફોટો છપાણો. આ ત્રણ ખમતીધર ગુજરાતી નેતાઓના ફોટા છપાણા. એને વર્ષો વીતી ગયા પછી ચોથા નરબંકા નરેન્દ્ર મોદીનો ફોટો છપાણો. આ ચારની હરોળમાં વર્ષો પછી નરેન્દ્ર મોદી જેવો નેતા ગુજરાતમાંથી ઉભો થયો છે. એનું ગૌરવ કરવું જોઈએ, એને આનંદ કરવો જોઈએ. ન થાય તો ઘરે રહેવું જોઈએ. પણ એને આમાંથી કોઈ યાદ ન આવ્યો. ઓસામા બિન લાદેન સાંભળ્યો. હું આનો બહુ આક્રોશપૂર્ણ ક્યાંક રજૂઆત કરતો હતો, તમારા પ્રમુખ સાહેબે મને વાયર્યો. મને કે એમાં બહુ તમારે ગુસ્સો કરીને ટેમ્પરેચર વધારવું નહીં. જેના હગા હોય એને સાંભળે, આપણે મોટું મન રાખો હોય કે આપણે મોટું મન રાખ્યું, બીજું શું કરીએ. એટલે આવી આ ભાષા જે છે એની એ બહુ આમ વાંધાજનક છે. મિત્રો, નરેન્દ્રભાઈને ઓસામા સાથે સરખાવવાનો, જેને રાજ્યને ગૌરવ અપાયું, જેને દેશને ગૌરવ અપાયું, જેને આ દેશને રાજ્ય સત્તાની અંદર આમ જનતામાં વિશ્વાસ પેદા કર્યો કે સરકાર દ્વારા કામ થાય ખરા, હાવ માંડી લેવું હતું આપણે. તો કચ્છના બચાવમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા યોજાઈ અને જ્યાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કરે તે પહેલા ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ પણ જાહેર સભાનું સંબોધન કર્યું. હમણાં જ આપ નિહાળી રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાનું
જાહેર પ્રવચન, જેમાં તેમણે ગુજરાતની વિકાસ ગાથા ગાઈ અને આ વિકાસ ગાથા રચવા પાછળ તેનો સંપૂર્ણ શ્રેય ગુજરાતની 6 કરોડ જનતાને તેમજ સફળ નેતૃત્વ કહી શકાય તેવા માનનીય મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આપ્યો। આ સિવાય તેમણે કેટલીક મહત્વની વાતોનો પણ તેમાં ઉલ્લેખ કર્યો, જેમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો તેમજ 108ની સેવાનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો। એ સિવાય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ટાઈમ કવરના પેજ ઉપર આવેલા તેમના ફોટોગ્રાફ્સને લઈને પણ તેમણે લોકોને વાત કરી અને કચ્છના વિકાસ તેમજ કચ્છમાં પહેલાની પરિસ્થિતિ શું હતી અને હાલમાં ગુજરાતનો વિકાસ થયો છે તેમાં કચ્છનો કેટલો વિકાસ થયો છે, આ તમામ બાબતે તેમણે જાહેર પ્રવચનમાં નિવેદનો ટાંકીને વાત કરી। આ જ પ્રવચનને આગળ માણીશું, પરંતુ એક વિરામ બાદ।